252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે છે. એકવાર શ્રી ગુસાઈજી પોતાના સેવકો સાથે પરદેશ પધારી રહ્યા હતા. રાજભોગનો સમય થયો. પ્રભુને રાજભોગ ધરવામાં વિલંબ થતો હતો, અબેર થતી હતી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એક કામ કરો, આ વનમાં જ કનાત એટલે ચારે બાજુ પડદો બાંધો, ટેરો જેને આપણે કહીએ, વ્રજ ભાષામાં જેને કનાત કહેવાય, ચારે બાજુ એક કનાત બાંધો. અહીં જ આપણે રાજભોગની સામગ્રી સિદ્ધ કરીએ, રાજભોગ સુધીની સેવા પહોંચે ને પછી આપણે આગળ વધીએ. સાથેના સેવકો સૂકા લાકડા વીણી લાવ્યા. સામગ્રીઓ સિદ્ધ થવા લાગી. જોત જોતામાં કાળા ભમર જેવા મેઘના વાદળો ઘેરાઈ આવ્યા. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. બધા જ વિનંતી કરવા લાગ્યા, જો કૃપાનાથ, આ તો વરસાદના વાદળો ઘેરાઈ આવ્યા છે. લાગે છે થોડી વારમાં ઘનઘોર વરસાદ વરસશે, અને વરસાદ વરસશે, આ ચૂલા ઠરી જશે, ઠાકોરજીની સામગ્રી કેમ ધરાશે? ને આટલું સાંભળતા જ શ્રી ગુસાઈજી આગળ પધાર્યા. વાદળો સામે જોઈ આંગળી ઊંચી કરીને આપે આજ્ઞા કરી, ભૈયા સંભલ કે બરસ્યો, હમ તો વહી આન્યોર વાલે હૈ. અને આટલું સાંભળતા જ એ બધા મેઘના વાદળો વિખરાઈ ગયા. આપે જાણે પ્રતીતિ કરાવી, ઇન્દ્રને યાદ અપાવતા હોય એમાં આપે આજ્ઞા કરી, સંભાળીને વરસજે, હું એ જ આન્યોરનો વાસી છું, જેને 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી તારું માન ભંગ કર્યું હતું. એ જ હું ભૂતલ પર પધાર્યો છું. માનો પોતાના સ્વરૂપની આપે પ્રતીતિ કરાવી. ઠાકોરજીની સામગ્રી કરવામાં બધી અનુકૂળતા થઈ ગઈ. ગોપાલદાસજી કહે છે, પ્રભુ આપને હું ઓળખી ગયો છું, આપ એ જ સ્વરૂપ છો. વ્રજવાસીઓનો 7 પ્રકારનો અન્યાશ્રય છોડાવી અને આપના ચરણારવિંદમાં વ્રજવાસીઓનો આશ્રય દ્રઢ કરાવ્યો. એમ આપ પણ વિવિધ ઉપાસનાઓમાં પડેલા જીવોનો અન્યાશ્રય છોડાવી અને દૈવી જીવોનો ભગવદ આશ્રય દ્રઢ કરાવવા માટે પ્રગટ થયા છો. આપના આવા તો અનેક પ્રસંગો છે. બીજો એક પ્રસંગ છે, રાજનગરમાં બહાદુર શાહ નામે બાદશાહ હતો. એ યમન બાદશાહની બેગમ દરરોજ શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવતી. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એની આસક્તિ હતી. દરરોજ શ્રી ગુસાઈજીના વચનામૃતનું શ્રવણ કરતી. એ બાદશાહની બેગમ શ્રી ગુસાઈજીને સાક્ષાત ભગવત સ્વરૂપે માનતી. કોઈએ બાદશાહને ફરિયાદ કરી, મહારાજ તમારી બેગમ તો દરરોજ કોઈ હિન્દુ ફકીરને ત્યાં જાય છે જ્ઞાન લેવા માટે, એના પ્રવચનો સાંભળે છે. બાદશાહે કહ્યું, ચાલ આજે હું પણ તારી સાથે ચાલું, હું પણ જોઉં કે પેલા હિન્દુ સંત કેટલા જ્ઞાની છે. જ્યાં પેલો બાજ બહાદુર શ્રી ગુસાઈજીના સન્મુખ થયો, એના ઉપર પણ એવી કૃપા થઈ, એને પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થયા. પેલો ચકિત થઈ ગયો, ભગવત બુદ્ધિ જાગી, શ્રી ગુસાઈજીના ચરણોમાં પડ્યો. વિનંતી કરી, કૃપાનાથ, અમારા રાજ્યમાં ઘણા સમયથી દુષ્કાળ પડી રહ્યો છે, કેટલાય સમયથી વરસાદ નથી. આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો, આપ કૃપા કરો, વરસાદ થાય તો પ્રજાનો સુખ થાય. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, બાદશાહ ચિંતા ના કરીશ, તો મહેલના દરવાજા સુધી પહોંચીશ એ પહેલા તો પલળી જઈશ. જ્યાં બાદશાહ શ્રી ગુસાઈજીને દંડવત કરી પોતાના રાજ્યમાં આવીને જ્યાં મહેલના દરવાજાની અંદર પ્રવેશવા જાય ત્યાં તો ધોધમાર વરસાદ વરસી પડ્યો. પાછું એનું રાજ્ય હર્યું ભર્યું થઈ ગયું. માનો શ્રી ગુસાઈજી પ્રતીતિ કરાવી, હું એ સ્વરૂપ છું કે જેને 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રના પ્રલય મેઘથી વ્રજવાસીઓની રક્ષા કરી.
આમ તો અવતાર લેવાના ઘણા કારણો છે. ભગવદ ગીતામાં ભગવાને અવતારોનું પ્રયોજન બતાવ્યું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુની રક્ષા કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે હું સમય સમય અવતાર ધારણ કરીશ. કદાચ અર્જુનને પૂછવું તો પૂછી શક્યો હતો કે ભગવાન, સાધુઓની રક્ષા તો વાસુદેવીઓ દ્વારા થાય છે, અસુરોનો સંહાર તો આપ સંકર્ષણવીઓ દ્વારા કરો છો, ધર્મની રક્ષા આપ અનિરુદ્ધ વ્યુહથી કરો છો, તો પછી પૂર્ણ પુરુષોત્તમના પ્રાગટ્યનું કારણ શું? એનો ઉત્તર કુંતાજી આપ્યો છે. કુંતાજી પોતાની સ્તુતિમાં કહે છે, હે દયાળુ, પોતાના સ્વરૂપનું દાન અને નિત્ય રાસનું દાન દેવા માટે જ આ ભૂતલ પર અવતાર ધારણ કરો છો. અને હે પ્રભુ, આપની અવતાર લીલાનું મુખ્ય કારણ એ છે આપ પોતાના સ્વરૂપનું દાન દેવા માટે, પોતાની કૃપાનું દાન દેવા માટે વારંવાર ભૂતલ પર અવતાર ધારણ કરો છો. એમ ગોપાલદાસજી કહે છે, શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુધારી. પ્રભુ પોતાની કોઈ પણ લીલા, કોઈ પણ ક્રીડા પોતાની ઈચ્છાથી કરે છે. આ ભક્ત આટલી ભક્તિ કરે છે અને એટલા માટે મારે પ્રગટ થવું પડે એવું નહીં. કોઈ આટલું સાધન કરે છે તો એ સાધનનું ફળ દેવા માટે અવતાર ધારણ કરવો એવું નહીં. પ્રભુ સ્વતંત્ર છે. એ નિજ ઈચ્છાથી, પોતાની ઈચ્છાનુસાર સ્વરૂપ ધારણ કરીને કેવલ જીવ પર કૃપા કરવા, અનુગ્રહથી જીવનું પોષણ કરવા માટે ક્રીડા કરે છે. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગના બ્રહ્મ ખરેખર અદ્ભુત છે. અન્ય સંપ્રદાયોમાં જુદા જુદા વિચારકોએ બ્રહ્મને જુદી જુદી રીતે વર્ણવ્યો છે. તમે જો સમગ્ર વેદાંતનો અનુભવ કરશો તો પુષ્ટિ માર્ગમાં જે રીતે વેદોની શ્રુતિઓને ન્યાય આપવામાં આવ્યો છે, જે બ્રહ્મના વ્યાપક સ્વરૂપનું નિરૂપણ છે, એવું તમને બીજે ક્યાંય નહીં મળે. જો મીમાંસકોના મતે જોઈએ તો ભગવાન એટલે શું? તો કે ભગવાન એટલે ભંડારી. ભંડારી એટલે જ્યારે કોઈ રસોઈ રાંધવાની હોય તો કોને કેટલા ચોખા આપવા, કોને કેટલી દાળ આપવી, કોને કેટલો લોટ આપવો, તોડી તોડીને જોખી જોખીને આપે. ભંડારી સ્વતંત્ર નથી. જે પોતે બનાવેલા નિયમો છે, નિયમો પ્રમાણે એને ચાલવું પડે. જેમ ભંડારી જોખી જોખીને બધાને આપે, ભગવાન પણ ત્રાજવો લઈને આપે છે. કોને કેટલા કર્મ કર્યા, પેલાને આટલા સારા કર્મ કર્યા, એને આનો આટલું ફળ આપવું જોઈએ, પેલા આટલા ખરાબ કર્મ કર્યા તો એને ફળ આપવું જોઈએ. પાપ કરનારને ભગવાન દંડ આપે, પુણ્ય કરનારને સુખ આપે. અહીંયા ભગવાન સ્વતંત્ર નથી. પોતાના બનાવેલા નિયમ પ્રમાણે ભગવાને ચાલવું પડે છે. અહીંયા ભગવાન આધીન છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા પરાધીન બ્રહ્મ મારે નથી જોઈતા. જો કર્મના ફળ જ માણસો ભગવાનના હોય તો પછી ભગવાનની કૃપા ક્યાં જશે?